ત્યાંનો જડબાતોડ જવાબ આપીશું. જય ભવાની. કાપ્યા પણ છે, પણ આ તો એક સંયમ છે, એક મર્યાદા છે, લોકતંત્ર દેશ છે. એવો એનો એક ધિક્કારો થઈ જાય. દીકરીઓ ઉપર જેણે આંગળી ચીધી છે એવા એક જ વ્યક્તિ સાથે અમારો વિરોધ છે. એટલે મહેરબાની કરી આમાં કોઈ લાગતામાં ઘી ઉભવું નહીં. જ્યારે ક્ષત્રિયો ભેગા થયા હોય અને જ્યારે ભવાનીનો જયઘોષ કરવાનો હોય ડર લાગશે. એટલે આ અંગારો કહેવાય. આપણે બસ ભગવતું રહેવાનું. હવે આગળના વક્તા શ્રી જય ભવાની. ખરેખર દિનેશજી આણંદવાળાનો, દિનેશજી ને નામ આપણે ખૂબ ખૂબ અભિનંદન બાપુ તમને. બે હાથ જોડીને વંદન. છેલ્લા 15 દિવસથી આપણે જે આ લડત લડી રહ્યા છે, મુદ્દાની હું કોઈ વાત નથી કરતો, મુદ્દો બધાને ખબર છે. ખરેખર આજે આ સોશિયલ મીડિયામાં આપણે જ્યાં હમણાં જોયું, રાજ શેખાવત જે રાત દિવસ પોતાના બધા કામ છોડીને સમાજ માટે લડી રહ્યો છે, એ આપણા રાજકીય દાદા રાજશેખર ખદવની જે સમાજ, જે પોલીસવાળાએ જે હમણાં ધરપકડ કરીને ખરેખર જે એમની પાઘડી ઉતારી, અને ખરેખર આપણા માટે બહુ શરમજનક વસ્તુ છે અને બહુ અપમાનિત વસ્તુ છે. આપણી મા બેન દીકરીઓનું જે હમણાં અટકાયત કરી, ખરેખર આમ દિલથી રડવું આવી જાય છે, દિલથી એટલું દુઃખ થાય છે, આંખો રડી જાય છે, પણ અંદર એટલો ગુસ્સો આવી જાય છે કે શું કરી નાખીએ. કદાચ તમારા બધામાં ગુસ્સો છે. આજે એક ગુસ્સો છે, એ આક્રોશ છે, એટલે જ આપણે અહીંયા છીએ. સમજો, છેલ્લા 15 દિવસથી આપણા સંસ્કારની મર્યાદાને આપણે ધ્યાનમાં રાખીને આપણે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે સરકારને કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો સાહેબ. અમારે ભાજપથી કોઈ વિરોધ નથી, કોઈ સમાજથી વિરોધ નથી, ખાલી રૂપાલા સાહેબની ટિકિટ કાપો સાહેબ. કોણ છે આ રૂપાલા? શું છે રૂપાલામાં? 30 કરોડ ની વસ્તી છે ક્ષત્રિય રાજપૂતની આખા હિન્દુસ્તાનમાં. 60 થી 65% વસ્તી છે ગુજરાતની. તો ખાલી એક રૂપાલા, તો આ કેમ સત્તાધારી પક્ષ? આપણે ભાજપથી બી કોઈ વિરોધ નથી કે ભાજપથી બી કોઈ આપણે તકલીફ નથી, પણ એ ખબર નથી પડતી કે સમજણ નથી પડતી કે રૂપાલાને કેમ આટલું મહત્વ આપી રહ્યા છે અને આપણા સમાજને કેમ નહીં. આટલા મોટા મોટા રાજકીય નેતાઓ છે આપણા સમાજના, સત્તામાં બધી જગ્યાએ ધારાસભ્ય, MP, મંત્રી બધા પદ પર બેઠેલા છે, કેમ બહાર નહીં આવતા આપણા સમાજ માટે? આ સમાજના વોર્ડથી પેલા ભાઈ, ખરેખર મને ખૂબ આનંદ થયો એમની સ્પીચ સાંભળીને કે આપણા સમાજના વોર્ડથી ચૂંટીને ગયા છે, આપણે જ એમને ચૂંટણીને મોકલ્યા છે. અને જ્યારે સમાજની અસ્મિતાની વાત આવે છે, જે સમાજે હંમેશા આલ્યું જ છે, રજવાડા તો આલી દીધા, બલિદાન તો આલ્યા, અને એ બલિદાનમાં આપણા એકલાનું એટલું જ મા બેન દીકરીનું બલિદાન હતું, જોર તો આપણે કર્યા. ખાલી આપણે ટિકિટ કાપવાની વિનંતી કરે છે એ નહીં માની રહ્યું સરકાર. તો આનાથી મોટી દયનીય પરિસ્થિતિ આપણી કઈ હોઈ શકે? આનાથી ખરાબ પરિસ્થિતિ આપણી કઈ હોઈ શકે? જો ખરેખર હજુ નહીં જાગીએ, કે હજુ નહીં ઉઠીએ, જે રીતે વાત કરી કે આજે ચકલાસી આટલું મોટું ગામ છે, આ ચકલાસીમાં એટલા નહીં હોય ક્ષત્રિયો, કેટલા એવું રહ્યા છે. એટલે આપણો ક્ષત્રિય સમાજ ખરેખર નમાલો થઈ ગયો છે. હું અહીંયા પણ આ મીડિયાના માધ્યમથી અને આ સ્ટેજના માધ્યમથી જે બી સમાજના મોટા થઈને બેઠા છે કે નેતા થઈને બેઠેલા છે એમને કહેવા માંગુ છું, જો ક્ષત્રાણીની કુખથી જન્મ લીધો હોય, રાજપૂતાણીના કુખથી જન્મ લીધો હોય અને રાજપૂતાનું દૂધ પીધું હોય, તો આ સભામાં આવનાર સમયમાં અમારી જોડે સહભાગી થજો, એ તો તમને રાજપૂત ગણવામાં નહીં આવે.
અને એ જ અમૂલ દૂધની થેલીઓ પીને જો રાજપૂત બન્યા હોય તો મહેરબાની કરીને સમજવું ના હોતા. આજે પટેલ સમાજ, માલધારી સમાજ, આહિર સમાજ, બધા સમાજ આપણી વાહીને ઉભા રહી ગયા. સારું શરમ હોય આપણા સમાજના આપણા નેતા આપણી જોવાની ઉભા રહ્યા. જ્યારે રાજકીય રેલી હોય ઘોડા પર બેહાડો, બાપુ મૂછો મચે રે, અને સમાજની વાત આવી ત્યારે કઈ કઈ મૂછો એ જ આપણા જ નેતાઓ ઘોડા પર બે મૂછેડા મચેડે છે જ્યાં રાજકીય રેલીઓમાં. આજે સમાજની વાત આવી ત્યારે મૂછો નીચી થઈ ગઈ, હાથમાં તો મૂછો કાપી નાખે એવું થઈ જાય. સમજી ગયા તો મારે કોઈ નામ નહીં. પણ ખરેખર બહુ દયનીય પરિસ્થિતિ કે આપણા સમાજની, બહુ ખરાબ પરિસ્થિતિ કે આપણા સમાજની. આટલો બહોળો સમાજ છે આપણો. હિન્દુસ્તાનમાં 30 કરોડની વસ્તી ધરાવતો, ગુજરાતમાં 65% વસ્તી ધરાવતો આપણો સમાજ. ને આટલી ખરાબ પરિસ્થિતિ આપણી, જે આપણી આ માતા બહેનો જે રોડ ઉપર ખરેખર આંખમાં આંસુ આવી જાય આપણને આ પરિસ્થિતિ જોઈને. એ લોકોનું લોહી નહીં જાગતું. અરે તમે જે સમાજના જોરે તમે આજે સત્તા પર આવ્યા છો, સત્તા ભોગવી રહ્યા છો, ત્યારે તો સમાજને તમે બે જોડે અમે બધું કરીશું, આ કરીશું, પરાણું કરીશું. આજે સમાજને તમારી જરૂર પડી. અરે જેવી રીતે એમણે કહ્યું કે તમે કદાચ બહાર ના આવો પ્રોટોકોલ પ્રમાણે, પણ કંઈક મદદ તો કરો ઇનડાયરેક્ટલી. એ પણ કરવા તૈયાર નહીં. ત્યાં બી અમને પ્રોટોકોલ જણાય છે. પણ નથી જરૂર આપણે એવા નેતાઓની, કે નથી જરૂર આપણે એવા રાજકીય કોઈ નેતાઓની. જો આ સમાજ એક હશે, સાથે હશે, તો કોઈની તાકાત નહીં કે આપણને શું નવા નેતા નહીં મળે. બધા છે આપણા સમાજમાં એવા એમનાથી સારા નેતા છે, અને સારા નેતા બનશે ખરા જે સમાજને જોડે લઈને ચાલે, સમાજની સાથે ઉભા રહે. इतिहास बनाने समय बाकी गयो से जागो उठो बोर भाई कब तक सोते रहोगे और जागो मेरे युवाओं ये जो संख्या है ना इतनी संख्या पूरा हिंदुस्तान हिला सकती है आज सोशल मीडिया वो है जो खटिया में पड़ा होता है ना वो ही उसको भी खड़ा कर देती है આ સમયે હું વધારે બોલતો નથી પણ આ જાગૃતિ અભિયાન મારી આગળના નેતાઓ જે કંઈ પણ કહી ગયા છે કારણ કે મારે કહેવાનું રહેતું નથી એ બધું જ કહી ગયા છે સમયના ધ્યાનમાં રાખી અને હું વાણીને વિરામ આપીશ બીજી એક વસ્તુ વિરામ આપતા પહેલા કે કાજલ હિન્દુસ્તાની એણે પટેલ સમાજની ટિપ્પણી કરી કે 7 દીકરીઓ આમ કર્યું તેમ કર્યું તો આજે પટેલ સમાજના આંદોલનો ચાલુ થઈ ગયા છે એમને કોઈ જાતની રોકટોક કરવામાં આવતી નથી અને આપણને જ રોકટોક કરવામાં આવે છે મારી પણ ધરપકડ સવારે 9 વાગે થઈ હતી ને 12:30 વાગે મને છોડવામાં આવ્યો હતો મેં ઘેર જઈને ખાઉં છું હું નથી જવાનો એવું મેં રિહર્સલ કર્યું અને પછી હું સીધો ગયો ગાંધીનગર કમલમની બાજુ બધે ચારે બાજુ આંટો મારીને પાછો ક્રાઇમ ઓફિસ ગયો જોવા માટે કેવો નજારો છે કારણ કે શેખાવત સાહેબની ધરપકડ થઈ છે એ વાત ખબર પડતા બધા જ કાર્યકરો ક્રાઇમ ઓફિસે પહોંચ્યા શાહીબાગ ત્યાં ગયો તો મારા બધા છોકરાઓ બધા બાળકો જે બી મારા સહયોગી હતા બધા છોકરાઓ બહાર કે જવા દેતા નથી મેં કરણસિંહ સાથે વાત કરી કરણસિંહ કહે છે તમે જોયું નહીં મેં સ્ટેટમેન્ટ આપી દીધું છે બાપુ અને ઉપર ભલામણ કરી છે તમે અંદર જઈને શેખાવત સાહેબને આશ્વાસન આપો અને જાઓ અંદર એટલે સંકલન સમિતિના સભ્ય તરીકે મેં વાત કરી કે મારે જવું છે ને એમને મળવું છે તોય મને 10 મિનિટ પછી જ અંદર જવા દીધો શેખાવત સાહેબને જઈને આશ્વાસન આપ્યું પછી અમે 15-20 મિનિટ એમની જોડે બેઠા અને સાંજે 7:30 થી 7:45 વાગે એમને છોડવામાં આવ્યા કારણ એક જ કે વહેલા છોડીશું તો આ બધા જઈને આંદોલન કરશે અને આંદોલનને ડામવા માટેનો આ સરકારનો પ્રયાસ હતો અને એ પ્રયાસ એમનો સફળ રહ્યો ને આપણે નિષ્ફળ રહ્યા પણ પરિસ્થિતિ આપણા પક્ષમાં હતી જાણે અજાણે પાઘડી પડીને એનું બહુ જોરદાર જવાબ આપણને મળ્યો રાજસ્થાન જાગ્યું એમપી જાગ્યું અને યુપીમાં ટિકિટ નથી મળી એટલે જાગ્યું ને આ જે વિષય બન્યો છે ને એને પણ વણી લેવામાં આવ્યો છે તમે જોયું છે મીડિયામાં કે મોદી સાહેબ હમણાં જ ગયા હતા યુપીમાં યોગી આદિત્યનાથજી આપણા રાજપૂત સમાજના છે તે એમને બોલાવ્યા પણ નથી એમની સામે પણ મેં જોયું એટલે કદાચ 4મી તારીખે રિઝલ્ટ આવે પછી કદાચ યોગી આદિત્યનાથ ના પણ હોય
પણ એમને રાખવા પડે એના માટે આંદોલન જબરજસ્ત ભારત દેશ લેવલે લેવાનું થાય તો પણ આપણે કરીશું ને કરીશું. જય માતાજી, અસ્તુ. ચૌહાણ. મહિપાલજીભાઈ, શું છે આ રણનીતિ અને શું આજના મીટિંગમાં નક્કી કરવાનું છે? આ રણનીતિ નથી, હવે આ યુદ્ધ છે. હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના બ્યુગલ વાગી ગયા છે. કારણ કે જે 15 દિવસથી જે સમાજ ખાલી 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો, પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કે કંઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી રહ્યા છે. આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે ક્ષત્રિય સમાજની સામે 10 ગણું સંમેલન કરશે રાજકોટમાં, એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે. હજુ એમને ખબર નથી. જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા, બેન બા દીકરીઓ માટે બલિદાનો આપી દીધા, આજે આપવામાં કશું બાકી રાખ્યું એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરેલું છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે. કંઈ મતદાન બહિષ્કારની કે એવી કોઈ મુહિમ છેડવવાની છે એવું કંઈ કરવું? જો હવે તો હવે બહુ દિવસ 15 દિવસથી અમે 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે હવે રૂપાલાની ટિકિટ કાપો, પણ હવે અમને એમ લાગી રહ્યું કે અમને રૂપાલાની ટિકિટ કાપવામાં કોઈ રસ નથી. બસ તો અમારો હવે એક જ મુદ્દો છે કે હવે ભાજપ ભગાવો, રાજપૂત બચાવો. પ્રિય સંમેલન શું કહેશો? આજે ચકલાસી નગરમાં સમગ્ર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા, અલગ અલગ સંગઠનો દ્વારા એક સંમેલન યોજવા જઈ રહ્યું છે. ત્યારે મને લાગે છે કે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજને જે ઠેસ પહોંચી છે અને એમણે જે એવું નિવેદન કર્યું કે રાજા મહારાજાઓએ ભૂતકાળની અંદર રોટી બેટીના વ્યવહારો કર્યા, ક્ષત્રિયોની તલવારો કામ ના આવી, અને આવી ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં એની લાગણી દુભાઈ. આ ભારત દેશ, આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબનું ગુજરાત એક સમભાવ, સદભાવ અને સમરસતાને વરેલું ગુજરાત છે. અને ગુજરાતની અંદર ક્યાંક ભણેલો ગણેલો જવાબદાર વ્યક્તિ, પ્રજાનો પ્રતિનિધિ પોતાનું એવું નિવેદન આપે કે જેના કારણે સમગ્ર શાંત ગુજરાતમાં એક કડવાશ ઊભી થાય. આ કોઈ પક્ષાપક્ષની લડાઈ નથી, આ કોઈ પટેલ કે ક્ષત્રિયોની લડાઈ નથી. આ લડાઈ એક માનસિકતાની છે, એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો. હવે આક્રોશને ડામવા માટે, એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે, જે સિનિયર આગેવાનો છે, એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડાઈ, કડવાશ ઊભી થાય? આ સમાજ તો શિસ્ત અને સંસ્કાર અને સંસ્કૃતિને વરેલો સમાજ છે. એ સમાજમાં હવે કડવાશ પોસાય તેમ નથી. અને એના માટે આ સાથીઓએ આ સંમેલન રાખ્યું છે અને મારે પણ અહીં આવવાનું થયું. હવે આગળનો કાર્યક્રમ આ સંમેલનમાં એક સંવાદ દ્વારા આગળ ચાલશે. વિજયસિંહ મહિડા, ગુજરાત સંકલન સમિતિ સદસ્ય છું. વિજયસિંહભાઈ, આજે ચકલાસી ખાતે પ્રોગ્રામ, શું કાર્યક્રમ હતો, શા માટે રાખ્યો હતો, શું કહે? આજે ચકલાસી ખાતેનો કાર્યક્રમ આપ સૌ જાણો છો કે આખા ગુજરાત લેવલે અમારા ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે બેન દીકરીઓ માટે, એના માટેના પ્રતિકાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે. અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યારશાહી આ સરકારને જવાબ આપીશું. આજનું તમે સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો કે 14 તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે. એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે 10 ગણી પબ્લિક ભેગેરી અમે ફોર્મ ભરવા જઈશું. તો આ શું છે સન્મુખ અત્યારશાહી નહીં તો બીજું શું છે? અને બીજી એક વસ્તુ કહું
કે કાજલ હિન્દુસ્તાનીનું જે બયાન આવ્યું છે એના અનુસંધાનમાં જે સમાજ એનો વિરોધ કરી રહ્યો છે, જે સમાજ વિશે કહેવામાં આવ્યું હતું એ સમાજ વિરોધ કરી રહ્યો છે, એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અટકાયત થતી નથી અને શાંતિથી એમનું આંદોલન ચાલે છે. અમારા નેતાઓ જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે રોકવામાં આવે છે અને એરેસ્ટ કરવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આનો જવાબ અમે આપીશું ને આપીશું. એવો જોરદાર જવાબ હશે કે જય ભવાની, ભાજપ જવાની. એના સિવાય અમારી પાસે બીજું કોઈ સૂત્ર હવે રહ્યું નથી. આગળની રણનીતિ શું રહેશે? ખાસ કરીને આગળની રણનીતિ અમે છેક સુધી 7 તારીખ સુધી લડી લેવાના મૂડમાં છીએ અને 14 તારીખે પછી આંદોલનની અંદર અમારી સંકલન સમિતિ જે આદેશ કરશે એ પ્રમાણે ગામડે ગામડે જઈ અને જે સીટો ક્ષત્રિયની બહુમતી વાળી છે એ સીટો અમે ચોક્કસ જીતીશું અને ભાજપને ઘર ભેગી કરીશું.